અરે ખરેખર કડાવે વાતો થાય કોઈ કહેતું નથી, બાકી લગ્નની વાતો સાંભળે ને તો 80 વર્ષના દાદાને વડે કડિયાની કહું તૂટવા ભાઈ ભાઈ ભલે તાણ હતી પણ ઘોડે તો ચડેલા ઈ વખતના ફૂલેકા. હે એ ભાઈ 40 વર્ષ 50 વર્ષ પહેલાના ફૂલેકા યાદ તો કરો. એ રાણપરડું નાથા બાબા હે 40-50 વર્ષ પહેલા જે ફૂલેકા ને એમાંય આમ જો સોલંકી સાહેબ એ સડકો ગવાઈ જાય. એ ગામને હરખ કેટલા હતા કે આજ હુવાય નહીં, આપણે ફૂલેકું વધાવવાનું છે. કારણ પૈસા નહોતા પણ બીજાને રૂડા કરવાનો પોરહ બહુ હતો સાહેબ. જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો. બીજાને રૂડા કરવાના પોરહ બહુ હતા. એ ફૂલેકું વધાવે ને વાટકો ખાંડ આપે. પણ એ જે પછી જે ઢોલ વાગતા ઓ અડધી રાત પછી નક્કી જ ન થાય કે આમાં ઢોલી કોણ. અને દુધાણાની તો વાત જ નથી. દુધાણામાં તો લગભગ કોઈ એવું બન્યું જ નથી. આ તો હું બહારની વાત કરું છું, બધી આખા આખાની. એમાં આપણી નાતની તો વાત જ નથી. આ એટલે કેવા ફૂલેકા સડતા હતા ને એ બેનું ગીત ગાતી હોય. વાનો તો પૂરો થઈ ગયો. ઢોલ વગાડે પાહા ગાઈ નાખ્યું ને ગીતે ગાઈ નાખ્યું. કોણે તારા નાળિયેરા ફૂલેકાનું કયું ગીત છે? સુકન સઈ ઘોડે સણને વરડા. એમાં ઘૂઘલું કેવું આવ્યું? હવે ફૂલેકામાં કેવું આવ્યું? ઘૂઘલું. હા આમ તો હું ઘૂઘું કેતો હોઈશ. એ ઘૂઘું આવડા લઈ ગયા હવે બધા ઘૂઘલું. પણ ભલે ઘૂઘલું પણ હજી પ્રસંગ રાખજો અને પોરહ રાખજો. અને બેનો કેવા ગીત ગાતા. હવે તો ફેશનના ગીત ગાય છે ને તો આપણે એમ થાય કે આની કરતા તો વરરાજાને કંઈક ઢીકો માર લેતો હતો. અને પેલા તો મયુરભાઈ કેવું બાયું અગાઉ કેચ્યું ટટ્ટા રહેવાનું બહુ. તારે વરરાજા તારે મોઢે ભાર હોય, તારે નહીં બોલવાનું. તો હવે આમ બેઠો અણવરે તેથી કે આપણા બરડો હો ભાઈ. હા આપણો ઓલો ઢીલો પડે તો અણવર પડખે આમ કર. મારે કહો એમ બેન ટાઈટ ટાઈટ. અને ટીકી વાળો રૂમાલો મને એ ન સમજાતું. ટીકી વાળા રૂમાલ થી મોઢા લૂસતા હતા. ખૂતે કે લૂસાય એમાં. અને આમ બેઠા આમ વીટીઓ લે. હવે પાછા ઉતારે આમ બેઠા. તલવાર આયા ટીંગાતી હોય. તેથી ખુરીશ્યું કેવ્યું ખુરીશ્યું નહીં કહે. તેલના ઊંધા ડબ્બા નાખી દે, એની માથે રજાયું નાખી દે. આગળ 2 તેલના ડબ્બા નાખે, એની માથે ઈંડોળાની ખાઈટ. એમાં આપણી માવું જે ભરત ગોઠવી દે ને મકડા મોતીના ગોઠવી દે. એ તમને કોઈ ટેબલ થઈ ગયું. પડખે અણવર વરરાજા આમ બેઠા હોય. ચા પીવી આખું બોરિંગ ફરે. હો ચા પીવી છે? સિગરેટ પછી આમ બેડે આમ વળે તેથી બિસ્ટોલ પીએ. એમાં અમુક અણવર એવા વાયડા હોય ને તો ઓલી ધાણાની એની ઓલી થેલી હોય ને એમાં બીડીનો ભૂકો નાખી દે. એ જેને આપે ખાઈ દે. શું લગ્ન કર્યા છે આપણે. હે ઉતારા દેવાઈ ગયા હોય. હે જે ઘરે 15-20 નવા ડબલા આવે એટલે માન લેવાનું કે આ ઘરે ઉતારો છે. કારણ કે તેથી ટોયલેટ બાથરૂમ તો હતા નહીં. એ વળી વરરાજા ત્યાં બેઠા હોય. ઢોલી આવીને ત્યાં ડેલે બેઠો હોય. કહી દીધું હોય ત્યારે વરરાજાને બધા એને વગાડતા પાછા માંડવે. હવે ઓલો વાના ખાઈને આવ્યો હોય, બોલવાની ના પાડી હોય, મોઢે ભાર હોય, પાછું ટાઈટ બેસવાનું. એમાં બિચારાનો એટલે વાનાની આકળી સડી હોય. એ પાછું અણવરને કોણી મારે તો અણવર કે ચૂંચે ડબલું એન્ટ્રી તો જોવો સાહેબ. એ વરરાજાનું ડબલું અણવર લઈ લેવો. એને વળી એક હાથમાં ડબલું ને એક હાથમાં ટીકીવાળા રૂમાલ ને એ ખડીંગ આગળ આજો જતો હોય તો વરરાજો હાથમાં તલવાને ખડીંગ ડેલે પોગે તો ઢોલી જ્યાં મોર થાય ધબુક. એલા ના માંડવે નથી થતો યાર. આવા જે લગ્ન કર્યા છે સાહેબ.
શું ગોરના આપણા ગોરોએ ગીત સાંભળ્યા છે? હે, ગોર કારે રે ઉકેલ, ગોર લટાપટિયા, ગોરને ફળિયા જેવડી ફાઈન. બહુ ને બેનો બહુ એવા ગીત. એટલે પેલા હારા ગીત હતા, અત્યારે હારા જ છે. અત્યારે હજી જૂના ગીત છે જ હારા, પણ અમુક અમુક જે ફેશનના ગીત આવ્યા છે આપણને એમ થાય કે આ ગીત સાંભળવા કરતા હોલ્ડરમાં આંગળી ભરાવી કોલેજમાં ભણતી એક કન્યા કુંવર, કોલેજમાં તારી બે કન્યા કુંવરીઓ જ ભણતી હોય કે ડોસ્યું ન ભણવા સાચ્યું હોય કાંઈ. પણ એક દાદા એ લગ્નની વાત આવે ને ભાગે ને એટલું માનવાનું હોય કે એને બરોબર સંસારમાં જામ્યું નથી. હવે તને જેને ઊભું થઈને જવું જાવ. એટલે મફત આવ્યો છું ને યાર, વીટી. હવે હરખું બોલવું નહીં તો યાર વીટી વસૂલ ન થાય ને, મારે બોલવું તો પડે ને. એટલે આ તો ખાલી હસાવું છું સાહેબ, એનો પ્રેમ છે એટલે લીધી. બાકી 5 લાખમાં કેટલી વીટીઓ આવે ગણો. હે આ તો એનો ભાવ છે એટલે મેં સરપસ મારા આમ. આ કાંઈ એવું થોડું છે કાંઈ. કાલની ખેપ ફર્સ્ટ ક્લાસ મારીને આવ્યો સરકાર છરીની. મેળો તો સરકાર છરીની પાછળથી હોય ને બધું. એટલે એ વસ્તુ નથી. તો હું અડધો કલાક બોલીને ન કીધું બહુ મજા આવીને આવજો ને જય શ્રી કૃષ્ણ, એ માટે છે જ નહીં. આ પ્રેમનો પ્રોગ્રામ છે, આ પેમેન્ટનો પ્રોગ્રામ થોડો છે સાહેબ. આ કોઈ બિલનો પ્રોગ્રામ નથી, કેવલ દિલનો પ્રોગ્રામ. બાકી તારીખ લેવી અઘરી પડે. માયો હાવ થોડો નાનો છે મયુરભાઈ, માયો નાનો છે યાર. હવે ઇન્ટરનેશનલ એકચ્યુઅલ ડેવલપમેન્ટનો માલિક બેઠો છે તમારી સામે. અરે છોડો, ગુજરાતી કલાકારોમાં વર્લ્ડ ઓફ ગિનીઝ બુકમાં તમારો માયો એક છે સાહેબ. આનાથી તમારે બીજું શું જોવે? વર્લ્ડ ઓફ ગિનીઝ બુક માયું કલ્પના નહોતી સાહેબ. પણ ભણ્યો તો લહેરથી જો અહીં બેઠા ને પૂછો, ભણ્યો તો લે હુઈ જાતો માયો યાર. હા, શેરલી જ બેન્ચમાં હુઈ જાતો હોય ને. વિદ્યાર્થી આપણે અમુક પ્રેમી હોય ને, સાહેબ ને કે હુઈ ગયો. અમારા રાજગુરુભાઈ હજી છે, રાજગુરુભાઈ કે તને હું વાંધો હું તો તને હું હુવા દે ને, સાપ દેપ છુતા ભલા, આવું કહેતા. આવું કહેતા ને, બરોબર ને ભાઈ. પછી તો દાખલા દેતા. રાઈટ. એક અમારા રામદાસ બાપુનો દીકરો જગદીશ, એક હું, અને એક રમજાનભાઈ શેઠનો દીકરો અનવર. આ મારે 3ની જોડ. અમારા 3ના નામ પાડેલા. જગદીશનું નામ જગો, અનકાનું નામ મગો, મારું નામ જાદવો. કાંઈ ક્યાંય નિશાળમાં છું એટલે રાજગુરુભાઈ આમ પેન્ટ ઊંચું કરીને કે એ જગા મગા ને જાદવાના શાળા હોય, બીજું કોઈ ન હોય. જાઓ. અમે સાયકલ પ્રવાસ કર્યો મોવાનો. રોકડભાઈ મહરૂને ખબર છે, મહરૂ ત્યારે ખોમાં ભૂકા કાઢ નાખે એવો માણસ હતો સાહેબ. ખરેખર સાતી ઠોકીને કહું કે એ પણ વર્લ્ડ રેકોર્ડ તોડે એવો ખોખોનો ખેલાડી સાથી માણસ. હા, બેકિંગ જોયું. આઉટ નથી થયો કોઈ દી માણસ. કોઈ એને ટચ કરી ગયો ખોટી વાત. ડોન્ટ ટચ. હા, આજીવન કે ખોટી વાત માં આવ્યું. હરીને કોઈ ટચ કર્યો હોય, અડી ગયો, ખોટી વાત. હા, એટલે ટૂંકમાં ખૂબ મજા આવી. છોડો ન હોય પણ આનંદ કરી લીધો. હા, નક્કી જ કર્યું હતું આપણે આખી નિહાળ ઓળખવી જોવે. અને સાહેબ મને બહુ પ્રેમ કરતા, મને ક્લાસમાં ઊભો કરતા. શું કામ? બધાય મને જોઈ શકે એ માટે. સાહેબ મારા શરીરનું બહુ ધ્યાન રાખતા કે આની તબિયત ના બગડે, મને ઉઠબેઠ કરાવતા. અને સાહેબ ને મયુરભાઈ મારા અક્ષર એટલા બધા ગમતા, એકનો એક પાઠ મને 10-10 વાર લખાવતા. મેં મારી જિંદગીમાં કોઈ દી કંટાળો લાવ્યો જ નથી. પ્રોગ્રામમાં ગયો ને આગળ બેઠો હોઉં, કોઈ ઓળખતું ન હોય. બગડાણામાં અનેક વાર એવું બનતું હોય, અથવા કોઈ પણ જગ્યાએ મોટો પ્રોગ્રામ બાપુ હોય અને કોઈ મહેમાન આવે અને એમ કે હે છોકરાઓ વાહે વયો જા, મને કોઈ દી ખોટું નાખતો. તે એમ જ થતું કે એવડા આપણે ક્યારે થાય કે આવો એમ કે બસ બસ.
આખી સ્કૂલમાં એટલા વિદ્યાર્થી છે, એમાં અમુક જ વિદ્યાર્થીના સાહેબને નામ કેમ આવડે છે? એટલા અધિકારીઓ છે ગુજરાતમાં, તો અમુક જ અધિકારીના નામ કેમ? એટલા ઉદ્યોગપતિ છે, તો એ અમુકના જ નામ કેમ? અવળું દુદાણા છે, એમાં અમુકના જ નામ કેમ? આ તેદી વિચાર હું કરતો, અને તેદી એ કહેતો તો હું જે ક્ષેત્રમાં હોય એમાં મારું નામ કેમ નહીં? સસોટવા એટલે ગીતની વાત કરીને પૂરું કરું. ગીતે સીડ્યો છું ને, આ એક ગીત ગાઈ દો. ગાવ શેઠ. વાહ વાહ. પછી તો ભૂમિ ગાશે, પણ એક કડી હું ગાઈ લઉં. આ ગીત હું ઈ હાટું ગાવ, આ બહેનોને ભાઈઓને કોઈને ખબર નથી આ ગીત હું કામ ગાતા હતા. મને એકને જ ખબર છે, હું કોઈને કહું નહીં. મારે વગાડ કાળ જામા. દાદા 2 મિનિટ નો બેહને હમ છે. ખાલી હું 1.5 કલાક જ હવે બોલવાનો છું. 1.5 મિનિટ. ધીમા ધીમા રે વગાડ કાળ જામા, વાગે છે ટેરવા. લગન ગીત પછી લો, પણ આનું આવી ગયું એટલે. આંગળીના ટેરવા કવિ દાદે પુસ્તકનું નામ પડ્યું છે ટેરવા. ટેરવા ક્યાં ક્યાં દેખાય? ટોડલે ટેરવા દેખાય. મારી માવુએ ટેરવાથી ભરત ભેર્યા હોય. ટોડલા શણગારે છે, એમાં બધામાં નથી જવું, પણ એ ટેરવા રૂડા ક્યાં ક્યાં લાગે? આવો પવિત્ર ડોક્ટર એક ગરીબના બાળકને અણહદ પીડામાં લઈ બચાવવા માટે કાંઈ પણ સેવા લેવા વગર, કોઈ પણ રૂપિયો લેવા વગર, કેવલ સેવા માટે ઇન્જેક્શન ભરતો હોય ને, તેથી ટેરવા રૂડા બહુ લાગે સાહેબ. આ તમને સબ બાકી અમુક માં તો લેવું જો સાહેબ, લેવું જ જોવે. અમે વગર પેમેન્ટે લઈ તો ગાડીમાં હપ્તા કોણ મારો દાદો ભરવા આવે? હે, આ પેટ્રોલ પંપે દુહા, ભલે અમારા કાકાનો પંપ હોય, પણ ત્યાં હું મફત દુહા ગાઈ તો હું કાળો કાકો ભરી દઈ દો. 7800 દેવા જ પડે, ત્યારે કોગળો બહાર આવે છે. એટલે આ લગ્ન ગીતમાં એ પણ એક આનંદ છે. જેટલો યજ્ઞમાં શ્લોક કામ આપે છે ને, એટલો લગ્ન ગીતની અંદર સાહેબ લગ્નમાં લગ્ન ગીત કામ આપે છે. એ જેવું તેવું નથી. એટલે એક જ કડી લઈ લઉં રાજુભાઈ. તમને બધાને યાદ હશે આ ગીતો. મોર તારી સોનાની સાચ, મોર તારી રૂપાની પા, મોર તારી કેસાને અલબેલો ડોલરિયા ઉભા જો એકવાર. વરરાજાને મોર કીધો છે. એક જ મિનિટ હો દાદા, એક જ મિનિટ. આ તો તમને ભૂલાઈ ગયા. લગ્ન છે, ઘણા વર્ષ છે ને તમારા બધાના, એટલે યાદી કરાવું છું. આ ગીત હું અમારે હાટું નથી ગાતો, આ વડીલો હાટું ગાઉં છું બાપા. હે રાજા, હે મોર, તારું મોઢું સોનાનું છે, તારી સાંજ સોનાની છે, તારા મોઢા માલી મોતી જેવા વેણ નીકળવા જોઈએ સાહેબ. સોનાની સા
જાંબલી ને પીપળી રે બોલી જાંબલી ને પીપળી રે જોશે તારી વાટ રે ભેળા મળી કરશું અમે મર્યા તમારી ભાષા વળી જાય આપણે પાછો વળી જાઓ માંડવે વળી જાઓ પાછો તારી હોનાની સાચ મોરા તારી રૂપાની પાન ભોલી સોનાની એ સાથે રે મોરલો મોતીએ ચણવા જાય એવી હોનાની એ સાથે રે મોરલો મોતી ચણવા જાય છેલ્લે મોર જાજે આમાં બેનો તમને નહીં સમજાય આ ગીત તમારા ભાઈઓ હાથું છે આ તો ખાલી તમે ગાયું જ છે સમજી અમી ગયા મોર જાજે ઉગમણે દેશ મોર જાજે આથમણે દે વળતા એ જાજે રે વેવાયો ને માનવડે વળતા એ જાજે રે વેવાયો ને માનવડે ફડાક્યા ફૂટશે અડિયું ફોડતા અડિયું મારે પેલા સંપલા બહુ ભૂલાઈ જતા નવા સંપલા લઉં ને પીડ્યા જ રહેતા કારણ કે 15 દિવસ પહેર્યા ન હોય એટલે ખબર જ ન હોય કે આપણે પહેરવાની ટેવ છે અને તળિયા એવા થઈ ગયેલા હોય બળિયા બાવળનો કાંટો તળિયામાં અડે નહીં સાહેબ એટલે એક જણે વીટી કરાવી પછી ગામના કોઈ પૂછ્યું નહીં આ વીટી કેટલાની લીધી આમ જ આટા માર્યા કરે કેમ છો આમથી આમ અને આમ રસ્તો આવે ને ત્યાં વ્યા જજો તો વળી બીજો આવે કે તો કોધિયા ક્યાંથી જવાય કે અહીંથી સીધા જાઓ અને પુલ આવશે પુલ ચાલી પછી નહીં સીધા જ તો મિર્યા એ તમે ઠળિયા ભેગા થાવ તક તો એ રસ્તે નહીં એ રસ્તે જવાનું જો સિંધવામાં માણસ એટલું લાંબુ કરે સીધું જવાનું તક તો પછી સીધું નહીં મર્યા સીધે ગયા તો મર્યા ત્યાં 2-3 કાસા રસ્તા આવશે ધાર આવશે એ ન્યાલી એક કોજિયાનું બોર્ડ આવશે પાછું એ કોજિયા નથી હો ત્યાં પૂછતાની પાસે કે ત્યાં ભાઈ ક્યાં રહે એમ તક તો ત્યાં બોર્ડ આવે નહીં ન્યાલી આમ શેર જાય પછી પાછો ઢાળ આવશે એ ઢાળ સડી જવાનો તક તો એ ઢાળ એટલે સીધી નહીં સીધા તો મર્યા પછી થોડાક આગળ જાઓ આ પાછો હાથ ભૂલાઈ ગયો ન્યાલી થોડાક આમ આગળ જાઓ એટલે આડી તમારે અહીંયા જોવાનું છે બધા આમ આડી સડક આવશે તાકે તો એ સડક વટ્યો તો ખેતરમાં મર્યો તો બસ ન્યાલી જે હાથમાં વીટી છે ને એ જમણા હાથ ઉપર વી જાઓ પણ એ બિચારો વીટી દેખાડવા હાટું લાંબી વાતો કરે કોઈ પૂછ્યું જ નહીં પછી આવો વરો આવ્યો
પછી પંગતમાં નીકળે. આપણે સલાવો કેવા વાળા હોય ને એ મને બહુ ગમે. એ પંગત માટામાં કે સલાવો એ આનંદ છે સાહેબ. એ જે પીરસતું જવું અરે ધૂન ગાતી જાવી. એટલે એ આ પંગતમાં સડ્યો. આ ભાઈને દાળ આપો, આ ભાઈને શાક આપો. હવે માણસ ખાય કે એનું વીટું જોવે, પણ પાછે સડ્યું જ નહીં. વીટી પાછું સાફ કર્યા કરે. એમાં બાયુની પંગતમાં સડ્યું. આ બેનને ડાળ આપો. એક બેન જોઈ ગયા મારો રોયો વીટું દેખાડે. બેને 22 તોળાનું બાજુ બંધ અને હું કે બાજુ પહેરેલું. હાડવા માથે હાડલો હતો છે. એની પાસે આવ્યો ને આ બેનને ડાળ આપ્યો તો બેન હું કે મારે નથી જોતો. ઓલે વીટી કાઢીને ખિસ્સામાં નાખી દીધી કે આમાં નથી હાલે એવું છે. મૂળ વાત એ કહું સાહેબ, મારે તો આજે એક સહજ વાતું કરું તોય પ્રોગ્રામ થાય છે. આમાં કઈ વાત એ છે કે આ બધાની કૃપાથી, બ્રહ્મદાસ બાપાની કૃપાથી, પૂજ્ય બાપુની કૃપાથી, કુળદેવીની કૃપાથી, વડીલોના બધાની કૃપાથી દેશ પરદેશમાં ફરું છું. સત્ય એ છે કે વિશ્વનો માણસ બાપુ પથ્થર જેવો થઈ ગયો છે. જ્યારે આ ભારત એક જ દેશ એવો છે પથ્થરમાં પ્રાણ પૂરવાની તાકાત ધરાવતો હોય ને, એ ભારત દેશ. આ દેશના વૈદિક બ્રાહ્મણો વૈદિક આવાહન કરી વેદની ઋચાઓ સાથે સાહેબ મારું તમારું સવાર જ વેદથી ચાલુ થાય. જાગીએ ન્યાલી કરાગ્રે વસ્તે લક્ષ્મી કર મૂલ્ય સરસ્વતી કર મધ્ય ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ. જેવા પથારી માલી ઉઠી અને નીચે પગ મૂકવા જાઓ, ટૂંકા લઈ લઉં શ્લોક. પર્વસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદર્શ પર ક્ષમસ્વમ. હે માં ધરતી તારી ઉપર પગ મૂકું, મને ક્ષમા કરજે. અને ન્યાલી નાવા જાવ તો ગંગા જમના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી તમામ નદીઓનું આવાહન કરીને કહીએ કે હે નદીઓ તમે મારા નાવાના જળમાં પધારજો, મારું જળ પવિત્ર કરજો, મારો પરિવારને પવિત્ર કરજો. અને જમવા બેસો સાહેબ, અરે પૂજા કરવા બેસો તો કેવલ 3 જ શ્લોક બોલવાના છે. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામી. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધજનમ મંગલમ પુંડરીકાષ્ટમ મંગલાયતનો હરિ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. અને ન્યાલી જમવા બેહો તો યજ્ઞ શિષ્ટાસીના સંતો ન્યાલી અહમ વૈશ્વા નરો ભૂતવા પ્રાણીના દેહમાં. વેદ વગર તમે રહી જ ન શકો. અને જે વ્યક્તિ વેદ ભૂલ્યો છે ત્યાં તકલીફ પડી છે. એટલે આજનો મૂળ વાત એ કહું કે ભાવથી દુધાણાને આંગળે જો. હજી મેં ચાલુ નથી કર્યો પ્રોગ્રામ, હજી તો આમ બધું ધીરે ધીરે હું જોઉં છું. અને આ બાપુ આવ્યા છે. ક્યાંથી આવ્યા બાપુ તમે? હે બાટલિયા હનુમાન. હિન્દીમાં વને બ બોલાય ને એટલે બાપુ હિન્દી જ બોલે છે. આ તો અત્યારે ગુજરાતી બોલે કા બાપુ? બાપુને ત્યાં પધારો રાજુભાઈ, આવો આવો. શેઠે આવ્યા લાગે. હા આ શેઠની મેં ગુલુફિયું ખાધેલી મારા. આજ મારા નાથે એની માથે મારી માથે સુખના ખટારા નાખ્યા ને એની માથે સુખના વેગીન ખાલી કરી નાખ્યા છે. હા આજે મેં ગુલ્ફી ખાધી ને એના પ્રતાપે આજે તમે ક્યાં પહોંચ્યા છો. આનાથી બીજો પરચો ન હોઈ શકે શેઠ મારા. રાજુભાઈ હોઈ શકે? આપણે કોઈ દી દીધા થાય ને પૈસા ગુલ્ફીના? ખોખા તોડ્યા ખોખો. હા વાહ વાહ વાહ. એટલે અહીંયા પ્રોગ્રામ કરવામાં જો મયુરભાઈ આ મજા કે જેણે આપણે બાળપણમાં સડિયું પહેરીને રખડતા થાય એ જોયા છે, એ ટેજ માથે જોઈ શકે છે ને, બસ આ શુભ કલ્યાણ છે ભલા માણસ. હા આ જે આનંદ જે છે એટલે ફરીવાર કહું કે આ દુધાણાના આંગળે હનુમાનજી મહારાજનો 3 દિવસીય આ પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ, 2 દિવસનો સુંદરકાંડના પાઠનો સરસ મજાની કથા અને આપણા ભૂદેવોના મુખેથી સરસ મજાનું યજ્ઞ. એટલે મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રણામ કરી, યજ્ઞ નારાયણના ચરણોમાં પ્રણામ કરી, યજ્ઞશાળામાં સ્થાપિત ક્ષેત્રપાળ ભગવાનથી લઈ અને વાસ્તુ ભગવાન સુધીના તમામ દેવતાઓ, બ્રહ્માજીથી લઈ અને રુદ્ર સુધી બધા દેવો, સ્થાપિત દેવતાઓને પ્રણામ કરી, આચાર્યથી લઈ અને અંદર ભૂદેવોને પ્રણામ કરી અને એથી આગળ
આમાં જેણે દાન આપ્યું છે એના ચરણોની રજ થઈને હું તો રહેવા માંગુ છું સાહેબ. યજ્ઞમાં જે બેઠા છે એ તમામ યજમાનોના ચરણોમાં પ્રણામ કરી અને આવું કાર્ય કરવાનો જેને વિચાર આવે. ભગવાન કૃષ્ણ બેઠા છે હસ્તિનાપુરની ગાદી, એમ કહેવાય ધર્મરાજ યુધિષ્ઠિર બેસી ગયા છે, પવિત્ર વાતાવરણ બન્યું છે અને એ ટાળે ભગવાન કૃષ્ણ પાસે અર્જુન અને ધર્મરાજ યુધિષ્ઠિર આવે છે. આવો ધર્મરાજ, આવો મોટા ભાઈ, આવો અર્જુન. હા પ્રભુ, એક કામ લઈને આવ્યા છે. શેનું કામ? કયું કામ? અમારે યજ્ઞ કરવો છે. અને ભગવાન કૃષ્ણ બોલ્યા છે, કોક દી જોજો સાહેબ, આ ભૂદેવાના મુખેથી સાંભળજો કે ધર્મરાજ, હે યુધિષ્ઠિર મહારાજ, તમારો વિજય થયો, તમે ગાદીએ બેઠા હસ્તિનાપુરની ગાદીએ, એનો તો મને હરખ હતો, પણ એના કરતા આજ અનંત ગણો મને હરખ એ થયો છે કે તમે યજ્ઞ કરવાનો તમને વિચાર આવ્યો છે. તક તો ગોવિંદ, તમે આમાં અમને શું મદદ કરશો? ત્યારે કૃષ્ણ બોલ્યા, તમે યજ્ઞ કરશો ને તો ભૂદેવોની હેઠીઓ પત્રાવળીઓ આ તમારો કૃષ્ણ ઉપાડશે સાહેબ. મારા બ્રાહ્મણોની હેઠી પત્રાવળીઓ હું ઉપાડીશ, આવું ભગવાન કૃષ્ણ બોલ્યા. અને આ 3-4 દિવસથી તો સાહેબ હું જેટલો બધો આનંદમાં છું. માધવપુર, ભગવાન માધવપુર જે લગ્ન થયા ભગવાન કૃષ્ણના, માધવપુરનો માંડવો, જાદવ કુળની જાન, પરણે રાણી રૂક્ષ્મણી તોરણ આવ્યા ભગવાન, એનો મેળાનો પ્રોગ્રામ પ્રમદી પૂરો કર્યો. ન્યાલી સીધો દ્વારકા ગયો સાહેબ, દ્વારકાધીશના દર્શન કર્યા અને ન્યા દ્વારકાધીશના ગુગળી બ્રાહ્મણો, એક પણ રૂપિયો બહારનો કોઈનો લેવાનો નહીં. અને ન્યા કોટી સહસ્ત્ર ગાયત્રી મહાયજ્ઞ અત્યારે ચાલી રહ્યો છે સાહેબ. અને એ માટે કે અમે બધા દ્વારકાધીશના પૂજારી છીએ અને દ્વારકાધીશની કૃપાથી સમાજ અમને ખૂબ આપે છે. અને એમાં કોઈનું અમારે ભાવે કભાવે લેવાઈ ગયું હોય તો એ ગોવિંદ અમને માફ કરજે. માટે 1 કરોડ ગાયત્રી જાપ કરી અને એની અંદર અમે આહુતિ આપી રહ્યા છીએ. એની અંદર 1 રૂપિયો અમારે કોઈનો ન ખપે તો કહેવાય ગયો 4000 ભૂદેવો ન્યા એ યજ્ઞશાળામાં હું પ્રણામ કરીને આવ્યો છું. ન્યાલી ગયો ગોજિયા પરિવારમાં, ન્યાય 5 દિવસનો યજ્ઞ, 21000 પિતૃઓને પિંડદાન કર્યા. ગોજિયા હોય બોલો, 21000 પિતૃઓને, પિતૃ ટહા જેવા થઈ ગયા. અને ત્રીજું એ કહી દઉં સાહેબ, જે ગામમાં આવો 3 દિવસીય યજ્ઞ થઈ જાય ને, વિશ્વાસથી કહું, આ 18 વર્ષના એક પણના પિતૃને તર્પણ ન કરવું પડે સાહેબ, એ તમામ મોક્ષ મળી જાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલી આ યજ્ઞની મહાનતા છે. એટલે એ યજ્ઞમાં બેઠેલા તમામ યજમાનો, અહીંયા ઉપસ્થિત તમામ ભૂદેવો, બાબુદાદાથી લઈને તમામ સંતો, મયુરભાઈથી લઈ, રાજુભાઈથી લઈ, ડોક્ટર સાહેબ, કર્ણાભાઈ, એને લીધે આજે દેશ પરદેશમાં બધે જાય છે. જાતા જાતા ત્યાં પણ જાણવા મળે. તમે દુધાણાથી બગડાણા જાઓ તો આપણે બગડાણાની પરિસ્થિતિની ખબર પડે, ત્યાંના રીત રિવાજની ખબર પડે, ત્યાંની દુકાનોની ખબર પડે. ત્યાંથી તમે ભાવનગર જાઓ તો ત્યાંના રોડ રસ્તા અને ત્યાંના માણસો કેમ રહે છે એ ખબર પડે. એમ જેમ જેમ જાતા જાય એમ તરત અભ્યાસ. તો ત્યાં જઈને એવું જાણ્યું આપણે કે મૂળ ત્યાંના જે અમેરિકા કે હોય કે લંડન હોય, પરદેશના XYZ જે સનાતન ધર્મમાં નથી આવતા, સંસ્કૃત ભાષા સાથે નથી જોડાયેલા, એની સંસ્કૃતિ જુદી છે, એનું આપણે ઇનકાર નથી કરતા. પણ એટલું 100% કહું કે ત્યાં પરિવાર નથી. ત્યાં રોટલા થઈ ગયા છે ને હાલો જમવા બેસો તો જેઠા દાદા એમ કે ઉભા રહ્યો છે, 2 ભાઈઓને આવવા ગયો, અથવા તો 2 મહેમાન રસ્તે છે, અથવા તો મયુરભાઈ જમવા બેઠા હોય બોલાવે તો ઉભા રહ્યો, હજી 5 જણા રસ્તે છે, બાપુજી વાડીએથી આવશે. આપણે સહજ એક વાટે હોય ને બધા આવી જાય. ત્યારે આ પરિસ્થિતિ પરદેશમાં નથી. ત્યાં કોઈ રાંધતું જ નથી. ધર્મ બરોબર ઘોઘાને ખાવું હોય તેને હાચે લઈ લે, ઘોઘી ગારે આવે એ નક્કી નહીં. આ બિલકુલ મજાક નથી કરતો, સત્ય કહું. પરિવાર નથી ત્યાં. જો ત્યાં પરિવાર હોત, તેના શબ્દકોશ હોત, ત્યાં શબ્દો હોત ને તો હવે તમે બધા ભણેલા ગણેલા બધા બેઠા છો,
અંગ્રેજી ભાષા, ત્યાંની અંગ્રેજી ભાષા છે. તો કાકાને અંગ્રેજીમાં શું કહેવાય સાહેબ? બોલો ને, બધા વડીલો સાંભળે એમ બોલો. અંકલ. મામાને અંકલ, માસાને, મહાકાકાને અંકલ. હવે એ આવ્યા હોય ને આપણને એમ કે ભાઈ કોણ આવ્યું છે, કે મારા અંકલ આવ્યા છે, તો આપણે કોના વર સમજવા? આ નરું સત્ય કહું તમને. એને તમે કોના ખાનામાં નાખશો? મામીના ખાનામાં નાખશો, માસીના ખાનામાં નાખશો, કે કાકીના ઘરે મોકલશો? એનો અર્થ એ થયો કે ત્યાં ઓનલી એક જ શબ્દ છે અંકલ, ત્યાં પરિવાર નથી. કાકીને શું કે? આંટી. માસીને આંટી. એ આંટ આમ બધું આવી ગયું. કોણ આવ્યું તા? કે મારી આંટી આવે. હવે આપણે શું ગણવું? કે માની બેન ગણવી, બાપુની બેન ગણવી, કે કાકાની દીકરાની માં ગણવી? એ નહીં. એનો અર્થ એ છે કે ત્યાં ફેમિલી નથી. બહુ ગંભીર વાત આ કરી રહ્યો છું. આનંદ તો મળશે, હું જે વાત કરું એમાં તમને દાંત જ આવશે. અને મારે દુનિયામાં દાંત કઢાવવા સિવાય કરવું જ નથી, ડોળા કાઢવા જ નથી જિંદગી. હું આરે લઈ જવાના, ખોટા ઉપાડા લેવા? રામ રામ કરો. હા. ત્રીજી વાત, આ દુધાણામાં પ્રોગ્રામમાં ન આવવું હવે કે પેલા? તો મયુરભાઈ એવું તો નથી ને કે આ એક પ્રોગ્રામ કરી જાવ એટલે 5 પ્રોગ્રામ સીધા અહીંથી બુક થઈ જાય? એ લાલચ તો નથી જ ને અમારે. અને બુક થાય તો આવા જ ને એમ. નહીં, બહુ એક સરળ આમ તમે આમ મારે શું સ્વાર્થી મને કહેશો? અને આજ સુધીમાં 30 વર્ષથી જાહેર જીવનમાં ફરું છું સાહેબ, મને એક વ્યક્તિ તો એમ કહી દે કે આ વ્યક્તિએ આ સ્વાર્થથી આપણે એને સંબંધ રાખ્યો એમ. હા, હું 100% હું આવ્યો હશે, ડીઝલ મારું જ બળ્યું છે. મેં મારી જિંદગીમાં કોઈનું ડીઝલ બાળ્યું નથી. એક જ કવિતા કવિ કાગ બાપુની, મારે સાબુ રે થાવું જીવતર ખોવા, પણ માનવીના ધોવા મેલને. મારે હાબુના ગોટામાં એક ગુણ લેવો છે કે ભલે હું આખો ઘહાઈ જાઉં પણ હું બીજાને ઉજળા કરીશ. હું ઘહાઈ જાય કોઈ પણ વસ્તુમાંથી તમે એમાં ગુણ ગોતશો તો તકલીફ નહીં પડે. વાત એ છે કે હું અહીંયા મારે હું કોઈ બીજો હેતુ નથી. તમે આનંદ, અને અમને આનંદ એ વાતનો છે કે દુદાણું ભેગું થઈ અને એક ભાણે આવી રીતે હરિહર ત્રણ દી કરે અને હનુમાન દાદાની પ્રતિષ્ઠા કરે. આનાથી અમારે બીજો કોઈ આનંદ નહીં. બસ ભેગા રહ્યો. હનુમાનજી પાસે એટલું જ માગજો કે દાદા અડધો રોટલો હશે ને તો અડધામાં અડધો ખાઈ લેશું, પણ તું અમને એવો પ્રેમ આપજે કે અમારા ગામમાં કોઈ દુઃખી ન હોવો જોઈએ. એકનું દુઃખી અમારા આખા ગામનું દુઃખ. એવા દાદાની અહીં પ્રતિષ્ઠા. એટલે વાત એ છે કે આ આપણો જે એક એવો દેશ છે કે એ પારિવારિક છે. આપણી ભાષામાં જેટલા શબ્દકોશ, એક જ વ્યક્તિને માટે કેટલા શબ્દો લાગે. અદા, દાદા, બાપા, શબ્દકોશની તાણ જ નથી. તમને જે નજીક લાગે એ શબ્દથી તમે એને બોલાવી શકો. એટલે વાત એ છે પરદેશ છે એ પથ્થર હૃદયનું છે. કોઈને પ્રેમ નથી. છે હાઠુભાઈનું અંગ્રેજીમાં થાય કઈ હાઠુભાઈનું સ્પેલિંગ જ નથી. કારણ એનો અર્થ છે ત્યાં હાઠુભાઈ જ નથી. એકવાર પરણી ગયા પછી મારો દાદો કોઈ ભેગોય થતો નથી. ત્યાં એમ ન કહેતા બેન ક્યાં ગામ હારે છે એમ. બેન નીકળી ગયા બસ એટલી ખબર હોય. એ તો નીકળી ગયા, 18 વર્ષના થઈ ગયા એટલે પછી બાપ રાહે બેઠો હોય. ત્યારે છોકરો 18 વર્ષનો થાય એટલે યુ કેન ગો આઉટ. પશુ પ્રવૃત્તિ છે. પંખીને પોતાને પાંખો આવી જાય અને માળામાલી ઉડી જાય પછી એના માવતરને ખબર નથી હોતી કે મારું બચડું કઈ દિશામાં ઉડીને વયું ગયું છે. એ તો પશુને પંખી જીવી શકે. પણ કહેવા ગયો સાહેબ, 110 વર્ષનો દાદો ખાટલામાં હૂતો હોય તો આખા પરિવારનું પૂછતો હોય મોટો ભાઈ આવી ગયો, દીકરી કેમ છે? ઠેઠ સુધી પૂરેપૂરા પરિવારની સંભાળ રાખનારો કોઈ દેશ હોય ને તો એ આપણો ભારત દેશ છે. એ સંસ્કૃતિના હું તમે માણસો છો. એટલે છેલ્લી વાત કહું કે હજી મેં પ્રોગ્રામ નથી ચાલુ કર્યો. છેલ્લી વાત એ માટે કહું કે એટલે છેલ્લી એટલે એ પછી હું બોલવાનું નથી એવું નહીં.
દુનિયાનું હાવ પૂરું થાય ન્યાલે અમારું હાવ સાલું થાય. હાવ શેલું કહું ને ત્યારે માનવાનું હવે શરૂ થયું. હમણાં અમે ઓલા આદિવાસી વિસ્તારમાં બાપુની કથા હતી ને હમણાં ધરમપુર બાજુ, તમે અંદર જંગલમાં એક નેહડે બેહવા ગયા, પણ જોયું ને હાવ નાના માણસો આદિવાસી, પણ મયુરભાઈ ભોળા કેવા એ કહું. બાપુ પાસે બેઠા અને પછી વાત કરતા હતા, બાપુ અમને મહુડો બહુ વાલો, મહુડો અમે મહુડો પી. એક સંત આગળ જે કરીએ છીએ નબળું એ હામું કહી દેવું ને આનાથી મોટી ભક્તિ જ ન હોઈ શકે. પણ બાપુ અમે એને સહજતાથી કીધું કે બાપુ અમે પણ ગ્લાસ ભરીએ ને, અમારો ઈષ્ટદેવ રામ છે, અમે સબરીના વંશના છીએ, હજી અમારો પરિવાર રામને ભૂલ્યો નથી. અમારા વડીલો છે એ હાથમાં ગ્લાસ લઈને તો એમ કે લ્યો રામ રામ. બાપુ બોલે સા આવી, બાપુ મને વાઇટ કવર કે હાલો રામ રામ. એક કહેવાનો અર્થ કે ભલે ખૂણામાં માણસ જીવતો હોય પણ એ ઢાંકીને નથી જીવતો. પણ પરદેશનો માણસ મૂળ વાત સરપંચ ભોજુભાઈ, આને તાળીઓથી વધાવવા. હા 2.5ની મોટર 8નું કામ આપે. હા શેઠિયા ભગવાનનો માણસ છે. આવા શેઠિયા કોકને જ મળે બાપા. હા છોકરા અહીંયા આવી તો બટા, આ સમાચાર આવે જે ફેક્ટરીમાં આગ લાગી અહીં તાર બાપા જાતા એ જ ફેક્ટરી છે કે? હા મમ્મી, ભગવાનને મરજી ભાઈ એવું થાય ને બાપા, ઈશ્વરે ધાર્યું હોય 51 લાખ, ભગવાન વર થોડું કોઈનું હાલે બાપા. દુઃખ તો રાજા રામ ને પીડ્યા થા, રાજા રામ ફેક્ટરી નહોતા જતા, દુઃખ તો રાજા રામ ને પીડ્યા થા ને સીતા ને પીડ્યા થા. બટા તાર બાપાનો ફોટો લાવ આગળ દેવો જો હે. નહીતર એક ફેક્ટરીમાં આગ લાગી, એવી આગ લાગી ભાઈ, એવી લાગી એટલે કે એવી લાગી, લાગવા વાળી લાગી. એક માણા બસ્યો નહીં, સીધો દાદા અગ્નિનો ફાયર જ થઈ ગયો જોર, અને આગની લપેટમાં બધા આવી ગયા. ત્યાં જતા ને હું તમને રજૂ કરું છું. ઓય કોઈ બચ્યું જ નહીં. 150-200 જે માણસો હોય એમાં આપણે નહોતા એટલે આપણને ખબર નથી કેટલા હતા. કોઈ બચ્યું જ નહીં દાદા. દાદા સમીરભાઈ દીકરા બહુ ખરેખર દાદા, હું એને મુંબઈ એ રૂમમાં બેઠો મળ્યો ને મને આમ રાજી બહુ થયો. બહુ જ્ઞાન છે. હા યુવાન જે ભૂદેવો જે ત્યારે વેદ ભણીને આવી રહ્યા છે, અને ભૂદેવો તમને સાચી ઠોકીને કહી તમારે જેટલી વિદ્યાપીઠોમાં સંતાનોને ભણાવો એટલા ભણાવજો, અને અમે સમાજ એવું નક્કી કરશું કે ભણેલો બ્રાહ્મણ નવીરા ન બેહવા જોવે એટલા યજ્ઞો સમાજમાં ન થાય તો કહી દેજો સાહેબ. આ યજ્ઞની ભૂમિઓ છે, સ્વાહાની ભૂમિઓ છે. એટલે ખૂબ રાજી થાય છે. હા એટલે આગ લાગી ફેક્ટરીમાં, એમાં રાજી નથી થયું. બહુ ટાઈમ લેવાય જાય, 1.5 કલાક બોલી ગયો ભાઈ. મારા હનુમાન જયંતિ છે આજે, એટલે હું ખરેખર 4 વાગ્યા સુધી તો બોલવાનો જ છું, મારે નિયમ છે. ઘણા કે તારું નિયમ તો હોય કે અમારા થોડું નિયમ છે. ના ના પ્રસંગો તો કેટલા છે હનુમાનજીનો, અઢળક છે. હા કોઈ દી રામ ને હનુમાનનું યુદ્ધ તમે ફાડ્યું? હામામાં બાજા કોઈ દી રામ હનુમાન? હું બતાડું બોલું. અરે એના ભગત છે એટલે કેમ કાઠલા ન પકડાવું કાંઈ નહીં ને યાર. કોઈ દી પાંડવ અને કૃષ્ણ બાજ્યા? હું બતાડું. એટલે બધી સાચી વાતો છે પાછી, કાંઈ હા ઓલું નહીં. પણ કારણ કે ઘરે પુસ્તકો તો કોઈ પાસે છે જ નહીં, અને કાંઈ કે વાત કરી મેળ્યો ગલોંદા મારવા, એટલે અમારું ગલોંદાના 5 લાખ આપે તારા ડોહા કોઈ. હા ગલોંદા આવતા તો ભાઈ આવો ને પટમાં આવો. ઉપડી ગયું મારા જીક જાજુ, મરી જાવ ને. કાન કોના છે એ અમારે જરૂર છે સાહેબ. સાંભળનાર કોણ બેઠો છે, સ્વીકારનાર કોણ બેઠો છે? બાકી તો અમે બોલીને વયા જાઉં. હે એ ધારો તો ધૂપ છું નહીં તો ધવાડો. હા ધૂપ હશે એ સુગંધ લઈ લેશે ને બાકી આખી સોંધ મારા જીગલા હાચ બગાડી. ધારો તો ધૂપ છું નહીં તો ધવાડો છું. તો આગ લાગી, લાગવા વાળી લાગી.
એ કંપનીનો માલિક બહુ સારો માણસ હતો કે ચાલુ કાંઈક બને એની કરતાં ડાયરેક્ટ મીડિયા સામે આવી ગયા કર્ણભાઈ, અને કંપનીના માલિકે જાહેરાત કરી નાખી કે જેટલા કામદારો મારી ફેક્ટરીમાં કામ કરતા હતા એ તમામના વીમા તો છે જ, એ તો મળશે જ, પરફેક્ટ પૂરેપૂરા મળશે, પણ મારી કંપનીનો માણસી મારો પરિવાર છે, મારા ભાઈઓ જમાન છે, એટલે મારી ફેક્ટરીના ઈચ્છા પ્રમાણે જેટલા કામદારોએ જીવ ગુમાવ્યા એની આ પરિવારને તમામને 51 લાખ એના ખાતામાં નાખવાના છે, જાહેરાત કરી નાખી. તો એ જે ફેક્ટરીમાં હતા એની બાયું ઘરે ટીવી જોતી જ છું, અહીંયા બેઠે. શેઠિયા ભગવાનનો માણસ છે, આવા શેઠિયા કોકને જ મળે બાપા. હા છોકરા અહીંયા આવી તો બટા, આ સમાચાર આવે જે ફેક્ટરીમાં આગ લાગી અહીં તાર બાપા જાતા એ જ ફેક્ટરી છે કે? હા મમ્મી, ભગવાનને મરજી હોય એવું થાય ને બાપા, ઈશ્વરે ધાર્યું હોય 51 લાખ, ભગવાન મર થોડું કોઈનું હાલે બાપા. દુઃખ તો રાજા રામ ને પીડ્યા થા, રાજા રામ ફેક્ટરી નહોતા જતા, દુઃખ તો રાજા રામ ને પીડ્યા થા ને સીતા ને પીડ્યા થા. બટા તાર બાપાનો ફોટો લાવ આગળ દેવો જો હે. તે બોલે છોકરે ફોટો દીધો, તે ઓલે માખ્યું બેઠ્યું હોય મને સપનામાં નહોતું મારે સાફ ફોટો કરવો પડશે. એ મારા નાથ, તમે ક્યાં ગયા? હું તમને કહેતી હતી નોકરી મૂકી ગયા. 51 લાખ એ હજી આમ ફોટો હરખ્યો કરતી હતી ને ત્યાં એના દરવાજે ટકોરા થયા. એમ નહોતા, એમ જાતા છાવો એમ કેવાય ને. ફોટો મૂક્યો હેઠો, કોણ થયું? દરવાજો ખોલ્યો તો ઘૂઘુ હામ ઉભો ઉભો માવો સોલતો હતો. બાય હજળ થઈ ગઈ. કા પદ્માને મળવા આવ્યો ભૂત થઈને કે હું આવ્યો? એ બાઈ ને પદ્મા હતું, પાછું ઊંધું ન થાય, પાછું બધું જવું પડે. પણ બાઈને થયું કે મીરા ભેગો સીધો ભૂત ન થાય, એટલે બાઈને થયું તેનો બધી કે હું છે તમારી ફેક્ટરીમાં ભડકો ના થઈ ગયો કે? થઈ ગયો ને. હમાસારમાં તો આવે કોઈ નથી બેસ્યું. ઓલા કે કોઈ નથી બેસ્યું. કેમ કોઈ નથી બેસ્યું? તો બાઈને હેરડો પીડ્યો તો કોઈ નથી બેસ્યું. ઘૂઘો આવ્યો છે તો કોઈ નથી બેસ્યો. તા તમે અરે ગાંડી હું જ છું. એક બાજુ કોઈ કેક બેસ્યો નથી પાછા કે હું જ છું. તો તમને કેમ, તમે કેમ બેસ્યા? તા કે હું માવો લેવા બહાર ગયો હતો. અને પછી જે બાઈ ખીજાણી કેદું નહીં કહું માવા બેન્ડ કરો, માવા બેન્ડ કરો, પણ રોયાને વ્યસન બેન્ડ નથી કરવું, કારણ કે માવો 51 લાખનો જોડો. અને છેલ્લી વાત એ કહી દઉં તમારા દીકરા તરીકે કે તમે માવતરને સુખી ન કરી શકો તો મુબારક, પણ દુઃખ દેવાનો તમારો કોઈ અધિકાર નથી સાહેબ. અને આ દેશનો ગમે એવું બાળક હોય, ગમે દીકરી દીકરા હોય, જે એના માવતરનું દિલ દુભાવીને ગમે ત્યાં જાય સાહેબ, વિશ્વાસથી હનુમાનજી મહારાજની સાક્ષીએ કોઈ જિંદગીમાં કોઈ દી સુખી ન થાય. જે માવતરને રાજી કરે. કોણ માવતર સાહેબ એના સંતાનોને દુખી કરતા હોય છે? ના, એના સુખ માટે દોડતા હોય છે. પણ આ સંસ્કાર આ હનુમાનજી ક્યાં ગ્રંથનું પાત્ર છે? તો કે રામચરિત્ર માનસનું. છેલ્લી સટ વાત એ છે કે આ એક જ ગ્રંથ એવો છે કે એની અંદર રામચરિત્ર શબ્દ આવે છે, અને જેના ઘરમાં રામચરિત્ર, જેના ઘરમાં કૃષ્ણ ચરિત્ર ભાગવત પડ્યું હોય, જેના ઘરમાં રામચરિત્ર રામાયણ પડી હોય, જેના ઘરમાં ભગવદ્ ગીતા કૃષ્ણ ચરિત્ર પડ્યું હોય, એ જેના ઘરમાં ચરિત્ર પીડ્યા હશે ને એના સંતાનોના ચારિત્ર કોઈ દી નહીં બગડે સાહેબ. જેના ઘર એ ગ્રંથોની નજીક હશે, શાસ્ત્રોની નજીક હશે, અને આવા હનુમાન દાદાની જેવા મહાપુરુષોની નજીક હશે. આ મોર જાજે આથમણે દેશ, મોર જાજે ઉગમણે દેશ, વળતા જાજે વેવાઈને માંડવે. કર્ણાભાઈ સાહેબ આ ગીત છે ને કેવલ સૌરાષ્ટ્રનું છે, નથી ઉત્તર ગુજરાતનું, નથી દક્ષિણ ગુજરાતનું, કેવલ સૌરાષ્ટ્રનું છે. હવે સૌરાષ્ટ્રનો નકશો તમે ભારતનો એક્ઝેક્ટ લ્યો તો એનું ઉગમણું ડાકોર થાય, આથમણું દ્વારકા થાય, અને આથમણી દિશા એટલે
આ માવું એમ કહે છે કે હે વરરાજા, હે દીકરા, તું પણવા જા ને, માંડવે જા ને, એ પેલા ડાકોરથી લઈને દ્વારકા સુધીની યાત્રા કરી લેજે. એટલે આપણે પેલા મીંઢોળ બાંધ્યા પહેલા એને આપણે ગુરુ દીક્ષા આમ કહેવાય એને ગુરુ ધારણા કરાવવી પડે. અને આવો સાધુડો કાન ફૂકે. સમૃદ્ધ ગુરુ મળી જાય. કેવું કેવી આપણી આધ્યાત્મિક. એટલે આપણી માવું એમ કહે છે કે તું ઉગમણો જાજે, આથમણો જાજે, અને પછી જાજે માંડવે. કર્ણાભાઈ દક્ષિણનું નામ ન લીધું મારી માવુએ. ધન્યવાદ આપો, તાળીથી વધાવો, તાળીથી વધાવો, વધાવો વધાવો. દક્ષિણે જવાની ના પાડી, નામ જ ન લીધું. ઉત્તરની ઠામુકી ના પાડી. શું કામ? આપણી માવુને ખબર છે દક્ષિણમાં દીવ આવ્યું છે અને ઉત્તરમાં આબુ આવ્યું છે. એ દીવ જો મોરલો વયો ગયો તો કળા પૂરીને આવશે. એ માંડવે જાય એવો નહીં રે, ઢેક બગલો થઈ જાય અને કોઈક પીસા ખેરી નાખશે. એટલે આપણી માવુએ દક્ષિણનું નામ હતી ખબર કોઈના? કેટલું ધ્યાન રાખું હું. એના પૈસા લઉં સાહેબ, એના પૈસા લઉં. ના પણ ખરેખર ખૂબ આનંદ આવ્યો. અને ટેમે પરણી લેવું. હા, પૂછો વડીલોને કોણ જોવા જતું છે? જોઈને હોરીએ જાતે લાજાળો લૂપે નહીં, પડી પટોળે ભાતી ફાટે પણ ફીટે નહીં. આ દેશની દીકરી દીકરાને ખબર જ હોવી જોઈએ કે મારા માવતર કોઈ દિવસ મારું અહિત ન વિચારે.